સમગ્ર વિશ્વના મહામાનવ કહીએ એવા મહામાનવની પ્રતિમાનું અનાવરણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે જય ભીમના જયઘોષ સાથે આપણે હર્ષોલ્લાસ સાથે એને વધાવીશું તાળીના ગડગડાટ સાથે અહીંયા અવસર થયું એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ભારતની લોકશાહી બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના રૂપમાં એ જન્મ લેનાર અને ભારતના ઘડવૈયા બંધારણના ઘડવૈયા તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કોઈ સહેલાત નથી. ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મહેમાનો બહેનો અને ભાઈઓ ઊભા છે ત્યાં બેસીને પોતાનું સ્થાન લઈ લે. પાઘડી અને મોમેન્ટોથી ત્યારે હર્ષોલ્લાસ સાથે આપણે બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. ત્યારબાદ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવી. ત્યારબાદ સ્વાગત વડીલો હોય એ તૈયાર રહેશે અને આ ટીમ આખી સન્માન કરીને ઉતરે એ પછી હાર્દિકભાઈનું સન્માન કરવા માટે પહોંચશે. એ આટલા મેં જે નામ બોલ્યા એટલા ઝડપથી અહીંયા આવશે, હાર્દિકભાઈનું સન્માન કરશે. ઝડપથી વસ્તી માન્ય શ્રી ઠાકોર એમના સન્માન માટે શ્રી ભીખાભાઈ દેવસીભાઈ મકવાણા, અમૃતભાઈ વાઘેલા ઉકલોડ સન્માન કરી દે એ પછી એ અને એમની ટીમ એ ખોડાજીના સન્માન માટે જશે. જો કેવું હવે સોલંકી, દિલીપભાઈ મેલજ, નાગરભાઈ ડાંગરવા, જીવણભાઈ કુણપુર, વિઠ્ઠલભાઈ, કનુભાઈ દાલોદ, ચિરાગભાઈ તો ઝડપથી સ્ટેજ આપણા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ વગણ, માધુભાઈ પરમાર હાસલપુર, વિઠ્ઠલભાઈ સચાણા, મનુભાઈ પરમાર વિરમ. ઝડપથી અહીંયા સન્માનની વિધિ આપણે આગળ વધારીશું. આના પછી હું જે નામ બોલું એટલા વડીલો તૈયાર રહે. માન્ય શ્રી નટુભાઈ કરશનપુરા, શ્રી અડાભાઈ સિણજ, આટલા વડીલોને વિનંતી કે તૈયાર રહે. આના પછી સન્માન માટે એમને જવાનું થશે. એવા જ જિલ્લા ભાજપના મંત્રી કીર્તિબેન આચાર્યના સ્વાગત માટે હું પારુલબેનને વિનંતી કરીશ કે આવે ઝડપથી અને એમનું સાલ ઓઢાડી અને બુકિંગ
તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબેન, સ્વાગત વિધિ અહીં આપણે જો માફી માંગી લઉં છું. હવે હું આગળ આપણા આગેવાન એવા કાનજીભાઈ ચાવડાને વિનંતી કરું કે જય ભીમ. આજે માંડલ તાલુકાના એંડલા ગામે ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ સમારોહમાં આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય મયુરભાઈ, આ કાર્યક્રમમાં જેને ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. ફાળા બે પ્રકારના હોય, એક તનથી ફાળો હોય અને એક ધનથી ફાળો હોય. પરંતુ આપણા અમદાવાદ જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન માને ભીખાભાઈએ તનથી અને ધનથી બંને રીતે ફાળો આપ્યો છે. એમનું હૃદયથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. સાથે જ અમારા અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન માને પ્રમોદભાઈ, નળકાંઠા વિસ્તારમાં ખૂબ મોટું નામ જેમનું હતું અને એમને સામાજિક ક્ષેત્રે બહુ કામ કર્યું એવા પૂર્વ ધારાસભ્ય પ્રેમજીભાઈના દીકરા અને અત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન છે એવા માન્ય જગદીશભાઈ વડલાણી, મારા પરમ મિત્ર અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યના પિતાશ્રી નાજ ગામના વતની આદરણીય ખોડાજી, મંચસ જિલ્લા પંચાયતના સદસ્ય દેત્રોદથી આપણા સૌના આમંત્રણને માન આપીને પધાર્યા છે એવા માને તિરસન સોલંકી, પંચાયત સીટના જિલ્લા સદસ્ય માને બાબુભાઈ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ માન્ય નીતિનભાઈ, જિલ્લા ભાજપના મંત્રી માન્ય કીર્તિબેન, અમારા વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ માન્ય વિક્રમભાઈ ઠાકોર, અમારા દેત્રોદ ભાજપના પ્રમુખ માન્ય હરિશ્ચંદ્રસિંહ સોલંકી, ખૂબ સરળ વ્યક્તિત્વ અને એડીસી બેંકનું ખૂબ વર્ષોથી નેતૃત્વ કરે છે અને એપીએમસીના ચેરમેન માન્ય અમુ કાકા, અમારા દેત્રોદ એપીએમસીના ચેરમેન માન્ય યોગેશભાઈ, અમદાવાદ જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ માને કાંતિભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ માને સુમનભાઈ, મંચસ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જે ખૂબ સુંદર મજાનું સંચાલન કરે છે એવા અમારા બંને વડીલ માન્ય મહેશભાઈ ચાવડા, પ્રવીણસિંહભાઈ અને મોટી સંખ્યામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પધારેલા સૌ મારા ભાઈઓ બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. મારે આજે વિશેષ વાત નથી કરી, પરંતુ આ કાર્યક્રમને જેને મન ઉપર લઈને અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે પોતાની શ્રદ્ધાને કોઈ પણ પ્રકારે તૂટી ન જાય એવા ભાવ સાથે આ કાર્યક્રમને બધી જ રીતે દાતા તરીકે અહીંયા તનથી બધી જ મદદ કરી છે એવા આ જ ગામના વતની હું શૈલેષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આજના કાર્યક્રમના માધ્યમથી આપું. કેમ કે આપણે કોઈ પણ મહાપુરુષ પ્રત્યે લાગણી હોય પણ એ લાગણી પ્રગટ કરવાનો જો કોઈ અવસર આવતો હોય તો એ મહાપુરુષોની જન્મ જયંતિ અને એમની નિર્વાણ દિને આવતો હોય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આજે તમને અને મને આ બોલવાનો અધિકાર, આ લખવાનો અધિકાર, સમાજની વચ્ચે પોતાની વાત મૂકવાનો અધિકાર જો ભારતના બંધારણના માધ્યમથી ન આપ્યું હોત તો આજે તમે હું આવી રીતે એકજૂટ થઈને આ પ્રતિમાનું અનાવરણ પણ ન કરી શકતા હોત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણના માધ્યમથી એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ દેશના રાજા રજવાડાઓને એક કરતા અને ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના માધ્યમથી ભારતના દરેક લોકોને સ્વતંત્રતાનો અધિકાર આપતા. તમે હું બધા જાણીએ છીએ કે આ દેશની અંદર વર્ષો સુધી બાબા સાહેબ આંબેડકરની વિચારને લઈને અનેક લોકો ગામડે ગામડે કામ કરતા હોય છે.
એમાં ઘણા આંબેડકર એક્ટિવિસ્ટો હોય છે, ઘણા દલિત એક્ટિવિસ્ટો હોય છે, અને એની અંદર સામાજિક ભૂમિકાની અંદર એમાં થોડું ઘણું ઉમેરવાનું જો કોઈ કામ કર્યું છે એવા શૈલેષભાઈએ એમને કર્યું છે. તો આજના માધ્યમથી અમને ફરી એકવાર અભિનંદનને પાત્ર છે અને અમને શુભેચ્છાઓ પણ આપવી છે. મહાનુભાવો, આ કામમાં સૌનો હોસલો વધારવા આવેલા સૌ ભાઈઓ અને બહેનો, મિત્રો, મારી અગાઉના વક્તા શ્રી ભાવેશભાઈ ધારગીરભાઈએ ડૉક્ટર બાબા સાહેબ વિશે ઘણી બધી વાત કરીને આપણા સમાજને ધ્યાન દોર્યું. પરંતુ મિત્રો, અહીંયા બધા વડીલો બેઠા છે. આપણે ક્યારે ક્યારે મંદિર, મહાદેવ અને મૂર્તિ શા માટે આપણે પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ? તો આ વડવાઓ એટલા માટે આ મૂર્તિ, મંદિરમાં જ્યારે પ્રસ્થાપિત કરતા હતા કે એમનામાં રહેલા વિચારો એ જગ્યા ઉપર આપણે જઈએ છીએ તો એમના વિચારોને એક આખું ત્યાં વાયુમંડળ ઊભું થતું હોય છે, અને આપણે જો એની આજુબાજુમાં જઈએ છીએ તો એમના રહેલા વિચારો પ્રત્યે આપણો ભાવ ઊભો થતો હોય છે, અને એમના કરેલા કામો આપણા મનની અંદર ભાવ થતો હોય છે. મારી આપને ખૂબ વિનંતી છે કે અહીંયા જ્યારે આવું મોટું ભગીરથ કાર્ય ભાઈ શૈલેષભાઈએ જ્યારે કર્યું છે અને ભીખાભાઈને સૌ ગ્રામજનોએ કર્યું છે, જિલ્લા ભાજપ વતી આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.